હેલો ડિયર એસ્પિરન્ટ્સ, આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે પ્રોબેશન ઓફિસર, ચીફ ઓફિસર તેમજ અન્ય કેટલીક સરકારી પરીક્ષાઓ માટે સમાજ કાર્ય એટલે કે સોશિયલ વર્ક જે છે એ વિષય અગત્યનો છે. સાથે સાથે જે વિદ્યાર્થીઓ બેચલર ઇન સોશિયલ વર્ક કે માસ્ટર ઇન સોશિયલ વર્ક કરી રહ્યા છે તો એમના માટે પણ આ જે ટૉપિક છે ખૂબ અગત્યનો છે. અને આજના વિડીયો અંતર્ગત આપણે સામાજિક વૈયક્તિક સેવા કાર્યના મોડેલ્સ છે એની ચર્ચા કરવાના છીએ. આ અગાઉનો આજનો જે પાર્ટ છે એ 15મા નંબરનો પાર્ટ છે, એટલે કે 15મો વિડીયો છે. અગાઉના વિડીયો તમે જોયા ન હોય તો એ જોઈ લેશો જેથી કરીને અગાઉનો કોન્સેપ્ટ છે એ ક્લિયર થાય. અગાઉના જે આપણે 3 વિડીયો જોયા હતા એમાં 3 મોડેલ્સ કમ્પ્લીટ કર્યા હતા. આજે ચોથું મોડેલ છે કટોકટીની સ્થિતિમાં દરમિયાનગીરીનું મોડેલ. એના વિશે ચર્ચા કરવાના છે. ક્રાઇસિસ ઇન્ટરવેરિએશન મોડેલ. ક્રાઇસિસનો મતલબ જ થાય છે કટોકટી. સાથે સાથે આપણે આ વિડીયોમાં કટોકટીનો એક્ઝેક્ટ અર્થ શું લેવો એની પણ ચર્ચા કરવાના છે. સો કટોકટીની સ્થિતિમાં દરમિયાનગીરીનું મોડેલ વૈયક્તિક ચિકિત્સાનું નાનું મોડેલ છે. તમને અહીંથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, પૂછાઈ શકે એમ છે. આપણે કયા કયા મોડેલ્સની અત્યાર સુધી ચર્ચા કરી છે 3 મોડેલની, એ જો તમને 3 મોડેલ્સ ખબર હોય તો તમે કમેન્ટમાં કરજો. અને નેક્સ્ટ વિડીયોમાં હું જે વિદ્યાર્થીઓએ સાચી કમેન્ટ આપી હશે એમના નામ સાથેનો જે કમેન્ટનો ફોટો છે એ શેર કરીશ. તો કટોકટીની સ્થિતિમાં આ જે દરમિયાનગીરીનું મોડેલ છે એ વૈયક્તિક ચિકિત્સાનું સૌથી નાનામાં નાનું મોડેલ છે. વ્યવહારિક મોડેલ નથી. તો એ માં મૂળ માન્યતાઓ છે કે એટલે કે પરંતુ તે એવી કે પરિસ્થિતિમાંથી પસાર થતો હોય તેને મદદની માટે સૌથી અને મદદ એવા કોઈ કે માટે એટલે બહુ તો એવા માટે આજે કટોકટીની સ્થિતિનું દરમિયાનગીરીનું મોડેલ છે ઉપયોગી છે. કારણ કે કટોકટી એટલે ક્રાઇસિસ. ઓકે, સડનલી ઇમરજન્સી જ આપણે એ વ્યક્તિને મદદ કરવી પડશે. વર્તમાન સમયમાં આ મોડેલનો ઉપયોગ સમાજ કાર્ય અને માનસિક સ્વાસ્થ્ય એમ બંને ક્ષેત્રોમાં થાય છે. અગેન ઇમ્પોર્ટન્ટ છે કે સમાજ કાર્યમાં તો થાય જ છે, સાથે સાથે માનસિક સ્વાસ્થ્યમાં પણ, એમ બંને ક્ષેત્રોમાં આ મોડેલ જે છે દરમિયાનગીરીનું મોડેલ એનો ઉપયોગ થાય છે. હવે આપણે જોઈએ કે આ મોડેલ જે છે કટોકટીમાં દરમિયાનગીરીનું મોડેલ એનો વિકાસ કેવી રીતે થયો. તો આ મોડેલના વિકાસમાં લઘુ ચિકિત્સા એટલે કે નાની ચિકિત્સા કે સંકટગ્રસ્ત સહાયતાના સાધનોની મહત્વની ભૂમિકા છે. જે સાધનો સંકટ સમયે એકદમ ઉપયોગી નીવડે, ઓકે, જે બેઝિક ટ્રીટમેન્ટ માટે, ચિકિત્સા માટે, તો એનો આમાં મહત્વનો સમાવેશ છે. એ અગત્યની ભૂમિકા ભજવે છે. કોઈ પણ સમૂહ, સમુદાય કે સમાજની સ્થિતિ કોઈ સંકટભરી પરિસ્થિતિ જેવી કે પૂર, ભૂકંપ, દુષ્કાળ, યુદ્ધ, મહામારી, અનેક સામાજિક વૈજ્ઞાનિકોએ આ અસરોને સામાજિક મનોવૈજ્ઞાનિક બંને સ્તર પર વિશ્લેષણ કર્યું છે. જો સમાજ કોઈક છે, કોઈ સમુદાય છે, કોઈ વ્યક્તિ છે કે સમૂહ છે, એ સંકટભરી પરિસ્થિતિમાં કઈ કઈ પરિસ્થિતિ હોય તો કુદરતી આપત્તિઓ હોય જેવી કે પૂર, ભૂકંપ, દુષ્કાળ, યુદ્ધ, મહામારી હોય. ભૂકંપને લઈને કોઈના જે ઘર છે, બિલ્ડિંગ્સ છે, કોલેપ્સ્ડ થઈ જાય તો આ જે સિચ્યુએશન છે તો એ સામાજિક તો અસર કરે જ છે. સાથે સાથે મનોવૈજ્ઞાનિક સ્તરે એટલે કે આ બધી વસ્તુઓથી વ્યક્તિના માનસિક સ્વાસ્થ્ય ઉપર, એના મન ઉપર પણ ઘણી વિપરીત અસર થાય છે. કઈ કઈ અસર થાય છે તો અચાનક તણાવ એટલે કે સ્ટ્રેસ આવી જાય, દબાણપૂર્વકની જે પરિસ્થિતિ છે એ સર્જાય, કોઈ મહત્વપૂર્ણ ઘટના જેવી કે મૃત્યુ કે આર્થિક સંકટ આવી પડે, સર્જરી, દાઝી જવાની સ્થિતિ વગેરેમાં તાત્કાલિક મનોચિકિત્સીય મદદની જરૂરિયાત રહે છે. જો અચાનક તણાવ એટલે કે વધારે પડતો સ્ટ્રેસ, ડિપ્રેશન આવી જાય, ઘણી દબાણપૂર્ણ સ્થિતિ હોય, બ્લડ પ્રેશર વધી જવું, ઓકે, ઘટી જવું,
કોઈ મહત્વપૂર્ણ ઘટના જેવી કે કોઈકનું મૃત્યુ થયું હોય, અચાનક આર્થિક સંકટ આવી પડ્યું હોય, કોઈ અચાનક સર્જરીની જરૂર હોય, દાઝી જવાની પ્રક્રિયા કરાવવી, દાઝી જવાની જે પ્રક્રિયા છે એટલે કે સ્થિતિ છે, તો એ બધા જ મોડેલમાં આ તાત્કાલિક જે ચિકિત્સકીય મોડેલ છે એની જરૂરિયાત ઉદ્ભવે છે. ઓકે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, લિન્ડમેન ના સંશોધનમાં આ મોડેલનું મહત્વ સ્પષ્ટ કર્યું છે. તો તમને પ્રશ્ન પૂછાઈ શકે કયા વિદ્વાને આજે કટોકટીનું મોડેલ છે તો એનું મહત્વ સ્પષ્ટ કર્યું છે? તો લિન્ડમેન નામના વિદ્વાને એ વિશે વિસ્તૃત ચર્ચા કરી છે અને મહત્વ એનું સ્પષ્ટ કર્યું છે. તેમણે મૃત્યુ તથા વ્યક્તિગત હાનિની અસર અને કુટુંબની સ્થિતિ પર અભ્યાસ કરી સિદ્ધ કર્યું કે સંકટકાલીન સહાયતા વધુ પ્રભાવી હોય છે. તેઓ શું કરે છે? એક રિસર્ચ કરે છે, ક્યારે કયા સંજોગોમાં, તો મૃત્યુ અને વ્યક્તિગત હાનિની અસર, તો એની કુટુંબની સ્થિતિ ઉપર કેવી રીતે કેવી અસર થાય છે એનો ડિટેલ્ડ અભ્યાસ કરે છે અને એ સિદ્ધ કરે છે કે જે સંકટકાલીન એટલે કે અચાનક આવી પડેલી પરિસ્થિતિ છે તો એમાં આ મોડેલ જે છે સંકટગ્રસ્ત સહાયતાનું મોડેલ એ વધુ પ્રભાવી સાબિત થાય છે. લઘુકાલીન વૈયક્તિક સામાજિક સેવા કાર્યનો ઉલ્લેખ પ્રાચીન સમયમાં જોવા મળે છે, પરંતુ ત્યારે તેનું કોઈ વૈજ્ઞાનિક મહત્વ ન હતું. તો આપણે આ જે લઘુકાલીન એટલે કે નાનું વૈયક્તિક સેવા કાર્ય મોડેલ છે એનો ઉલ્લેખ આપણે પ્રાચીન સમયમાં પણ જોઈ શકીએ છીએ, પરંતુ એ સમયે ફક્ત આ સેવાના કાર્ય તરીકે ઉપયોગમાં લેવાતું હતું. એની પાછળ કોઈ વૈજ્ઞાનિક મહત્વ, ડિપ્રેશન, સ્ટ્રેસ એવી કોઈ મહત્વ ન હતું. લાંબા સમયની સહાયતાને જ સહાયતા કે મદદ માનવામાં આવતી હતી. જો કોઈ વ્યક્તિ શોર્ટ ટાઈમ માટે મદદ કરે અથવા તો નાની મદદ કરે તો એને પ્રાચીન સમયમાં મદદ તરીકે ગણવામાં ન આવતી હતી, પરંતુ જો લાંબા ગાળાની સહાયતા કરવામાં આવે તો એને જ તે સમયમાં શું ગણવામાં આવતું હતું? મદદ કરવામાં આવતી, મદદ ગણવામાં અથવા તો માનવામાં આવતી. મોટે ભાગે તેને જ મહત્વ અપાતું હતું એટલે કે લાંબા ગાળામાં. પરંતુ બેર્થો રેનોલ્ડ અગેન ઇમ્પોર્ટન્ટ છે, કાર્યાત્મક શાખાના સંશોધનો તથા પર્લમેનના સમસ્યા સમાધાનના અભિગમમાં લઘુ ચિકિત્સા મોડેલનો ઉલ્લેખ મળે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, માર્ક કરી લેજો કે જે બેર્થો રેનોલ્ડ નામના વિદ્વાન છે એ, અને આપણે અગાઉના ચેપ્ટરમાં ડિસ્કશન કરી હતી પર્લમેનનો સમસ્યા સમાધાનનો અભિગમ એટલે કે મેથડ, તો એમાં આ લઘુ ચિકિત્સા મોડેલ જે છે એનો વિસ્તૃત ઉલ્લેખ જોવા મળે છે. કેટલીક એવી સંસ્થાઓ જે યાત્રી સહાયતા, દર્દીઓની યાદી વગેરેમાં આ પ્રકારની મદદ કરતી હતી, અને ઘણી બધી સંસ્થાઓ એવી હતી કે જે યાત્રીઓ આવતા હોય શોર્ટ ટાઈમ માટે તો એની શું કરતી? યાદી તૈયાર કરતી અને એમને પણ મદદ કરતી. અગેન ઇમ્પોર્ટન્ટ છે, એલેક્ઝાન્ડર તથા ફેન્સના પુસ્તક સાયકોસોમેટિક થેરાપી, આ બુક જે છે એમાં મનોવિશ્લેષણાત્મક મોડેલમાં લઘુ ચિકિત્સાની જરૂરિયાત દર્શાવી છે. તેમને પૂછાઈ શકે કે એલેક્ઝાન્ડર અને ફેન્સ આ બે મનોવૈજ્ઞાનિકો છે, એમની એક બુક છે સાયકોસોમેટિક થેરાપી, તો એમાં પણ આ મનોવિશ્લેષણાત્મક મોડેલમાં જે લઘુ ચિકિત્સાની જરૂરિયાત છે એનો ડિટેલમાં એક્સપ્લેનેશન આપવામાં આવ્યું છે, એની જરૂરિયાત જે છે ઇમ્પોર્ટન્સ એ બતાવવામાં આવ્યું છે. અગેન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે મલન નામના વિદ્વાને લઘુ ચિકિત્સા પ્રણાલીનો વિકાસ કર્યો છે. તમને અહીંથી પ્રશ્ન પૂછાઈ શકે કે કયા વિદ્વાને આ લઘુ ચિકિત્સા પ્રણાલીનો વિકાસ કર્યો છે? તો યોર આન્સર ઇઝ મલન, મલન નામના વિદ્વાને. ઓકે, સંકટકાલીન ચિકિત્સાને ઉપયોગ વિશેષ વ્યક્તિ વિશેષ ઉપરાંત કુટુંબ અને કેટલીકવાર વિશાળ સામાજિક વ્યવસ્થા માટે પણ લેવાય છે. તો વ્યક્તિમાં પર્સનલી પણ એનો ઉપયોગ કરવામાં આવે છે, કોઈ ફેમિલી એટલે કે કુટુંબ માટે પણ, અને સામાજિક સમુદાય એટલે કે ગ્રુપ ઓફ પીપલ માટે પણ કરવામાં આવે છે. ધીસ સ્લાઇડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની આપણે વાત કરીએ તો લઘુ ચિકિત્સા મોડેલ ઉલ્લેખ ક્યાં છે? તો બેર્થો રેનોલ્ડ અને પર્લમેનની જે સમસ્યા સમાધાનનો અભિગમ છે એમાં છે. કયા પુસ્તકમાં એની જરૂરિયાત બતાવવામાં આવી છે? તો એલેક્ઝાન્ડર અને ફેન્સ દ્વારા એક પુસ્તક લખવામાં આવ્યું છે સાયકોસોમેટિક થેરાપી, એની અંદર. અને કયા વિદ્વાને આ લઘુ ચિકિત્સા પ્રણાલીનો વિકાસ કર્યો છે? તો મલન નામના જે વિદ્વાન છે એમણે આ લઘુ ચિકિત્સા પ્રણાલીનો વિકાસ કર્યો છે. હવે આપણે જોઈએ કે એકચ્યુઅલી કટોકટી એટલે કે સંકટ સમય, ક્રાઇસિસ કોને કહેવાય? તો સામાન્ય અર્થમાં જોઈએ તો સંકટ સમય એટલે વર્તમાન સ્થિતિમાં અવ્યવસ્થા એટલે કે અસ્તતા, વ્યસ્તતા એ સિદ્ધાંત ઉપર આધારિત છે કે કોઈ પણ પરિસ્થિતિમાં વ્યક્તિ પોતાનું સંતુલન જાળવવાનો પ્રયત્ન કરે છે. ઓકે, વર્તમાન સ્થિતિમાં અવ્યવસ્થા સર્જાઈ અચાનક,
પરંતુ એ વ્યક્તિ જે તે છે જેની પર મુશ્કેલી આવી છે, સંકટ આવી છે, એ સંતુલન એડજસ્ટમેન્ટ કરવાનો પ્રયત્ન કરે છે. જે તેની અનુકૂલન ક્ષમતા એટલે કે કેપેસિટી અને સમસ્યા સમાધાનની ક્ષમતા મુજબ કરે છે. એ કેટલી હદે કોઈ પ્રોબ્લેમને સોર્ટ આઉટ કરી શકે છે, એનું સોલ્યુશન લાવી શકે છે, એની કેપેસિટી કેટલી છે, તો એ મુજબ એ વ્યક્તિ જે છે રિસ્પોન્ડ કરે છે. જીવનમાં કેટલીક વાર એવી પરિસ્થિતિ આવે છે જ્યારે વ્યક્તિનું સંતુલન એકાએક ખોરવાઈ જાય છે. માનો કે ભૂકંપ આવે, પૂર આવે, તો એવી પરિસ્થિતિમાં ઘર બાર નુકસાન થવું, ઓકે, કોઈ ફેમિલી મેમ્બરનું અચાનક મૃત્યુ થયું, તો એવી સિચ્યુએશનમાં ઘણી વખત શું થાય છે કે એનું એડજસ્ટમેન્ટ સંતુલન છે એકાએક ખોરવાઈ જાય છે. ત્યારે વ્યક્તિની અનુકૂલન અને સમાધાન કરવાની ક્ષમતા ઘટી જાય છે. હવે આ પરિસ્થિતિમાં ભલે ગમે તેટલી વ્યક્તિ કુશળ છે, તો એ શું કરશે, એની જે ક્ષમતા છે, એની કેપેબિલિટી છે, એમાં ઘટાડો થાય છે. ઓકે, માનસિક તાણ હોઈ શકે, અચાનક આવી પડેલી પરિસ્થિતિ એટલે કે મુશ્કેલીનો સામનો કરવા માટે એ વ્યક્તિ છે અસમર્થ બની જાય છે, એની ક્ષમતા જે છે એ ઘટી જાય છે. ઘણી વખત એવું બનતું હોય કે અચાનક કોઈ પ્રોબ્લેમ આવી પડે તો ભલે આપણે એ પ્રોબ્લેમ ફેસ કરી શકીએ છીએ, પરંતુ એનું સોલ્યુશન કેવી રીતે મળે એ આપણે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકતા નથી. તેની શક્તિ, ક્ષમતા, યોગ્યતા, નિપુણતા, સંતુલન જાળવવા યોગ્ય રહેતી નથી. અચાનક પરિસ્થિતિ આવી છે, કટોકટી છે, ક્રાઇસિસ છે, એટલે કે એની શક્તિ, સ્ટ્રેન્થ જે છે, ક્ષમતા, કેપેબિલિટી છે, યોગ્યતા જે છે, નિપુણતા એટલે કે માસ્ટરી છે, એ કોઈ પણ એંગલથી એડજસ્ટમેન્ટ કરી શકતી નથી. ત્યારે આવી સ્થિતિને સંકટગ્રસ્ત સમય એટલે કે સંકટકાલીન પરિસ્થિતિ કહે છે. તો અહીંયાથી તમારે ડેફિનેશન ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે વ્યક્તિનું સંતુલન એકાએક ખોરવાઈ જાય, એટલે કે જીવનમાં, અહીંયાથી યાદ રાખશો તો પણ ચાલશે, જીવનમાં કેટલીક વાર એવી પરિસ્થિતિ આવે છે જ્યારે વ્યક્તિનું સંતુલન એકાએક ખોરવાઈ જાય છે. ઓકે, સડનલી કોઈ પરિસ્થિતિ આવે છે ત્યારે એની જે અનુકૂલન અને સમાધાન કરવાની ક્ષમતા છે એ ઘટી જાય છે. એની શક્તિ, ક્ષમતા, યોગ્યતા, નિપુણતા અને સંતુલન જાળવવા યોગ્ય રહેતી નથી. ત્યારે આવી પરિસ્થિતિને આપણે સંકટગ્રસ્ત સમય, સંકટકાલીન અથવા ક્રાઇસિસના નામે ઓળખીએ છીએ. યુ કેન ટેક ધી એક્ઝામ્પલ ઓફ કોરોના ઓલ્સો. ઓકે, તો એ જે પરિસ્થિતિ હતી એ કટોકટી સંકટ સમયની પરિસ્થિતિ હતી. હવે આપણે વાત કરીએ કે આ કટોકટી એટલે કે સંકટ સમય છે, તો એ સ્થિતિ ઉત્પન્ન કરનાર પરિબળો કયા છે? તો 3 પરિબળો જે છે એ સંકટની સ્થિતિ ઉત્પન્ન કરે છે. કયા 3 પરિબળો છે? તો એક અથવા વધારે મુશ્કેલીઓ કે ઘટનાઓ જે જીવન ઉપર પડકાર ઊભો કરે છે. ઓકે, એક મુશ્કેલી હોય અથવા તો એકથી વધારે મુશ્કેલીઓ હોય, જે આપણું જે જીવન ચાલી રહ્યું છે, ધ ટ્રેન ઓફ અવર લાઈફ એવું કહીએ તો પણ ચાલે, તો અચાનક એમાં શું પ્રોબ્લેમ ક્રિએટ કરે છે? પડકાર ઊભો કરે છે. નંબર 2, વર્તમાનની મૂળભૂત જરૂરિયાતોની પૂર્તિ માટે. માનો કે કોઈક સડન કોઈ ક્રાઇસિસ આવી જાય છે, તો વર્તમાન સમયમાં આપણી જે મૂળભૂત જરૂરિયાતો છે એની પૂર્તિ. અને 3rd નંબર છે સમસ્યાને હલ કરવા માટે પ્રયુક્તિઓની ખામી. કોઈ પ્રોબ્લેમ છે એને સોર્ટ આઉટ કરવા માટે જે આપણી પાસે પ્રયુક્તિઓ છે, મેથડ્સ છે, એમાં ખામી હોય. તો આ 3 પરિબળો એવા છે કે જેને લઈને સંકટની પરિસ્થિતિ જે છે એ ઉત્પન્ન થાય છે. હવે આપણે જોઈએ આ સંકટ સમયની સ્થિતિના લક્ષણો. કયા કયા લક્ષણો છે? તો જ્યારે વ્યક્તિ પર સંકટ આવે છે ત્યારે તે ખૂબ ચિંતાતુર બને છે, વધારે પડતું સ્ટ્રેસ, ડિપ્રેશન એ ફેસ કરે છે. માનસિક તણાવ વધે છે. ઓકે, એનામાં સ્ટ્રેસ લેવલમાં વધારો થાય છે. તેનામાં નિરાશા એટલે કે ડિસ્પેર, અસંતોષ, ડિસસેટિસ્ફેક્શન, હતાશા, અગેન ધ સેમ મિનિંગ, ગ્લાની એટલે કે એને અફસોસ થાય છે. અપરાધ ભાવના પણ જોવા મળે છે. તેની વિચારશીલતા ઘટે છે. કોઈ પણ અચાનક પરિસ્થિતિ આવી પડે, કોઈ પ્રોબ્લેમ આવી પડે તો આપણે બેબાકડા બની જઈએ છીએ. વિચારશીલતા, વિચાર કરવાની ક્ષમતા છે એમાં ઓટોમેટિકલી ઘટાડો થઈ જાય છે. સંકટ સમયની પરિસ્થિતિમાં શું કરવું જોઈએ અને તેના માટે કયા ઉપાય કરવા જોઈએ એ સમજી શકતો નથી. જ્યારે ચિંતા વધે છે ત્યારે પ્રત્યક્ષીકરણ ઘટે છે. ઓકે, એ રિયાલિટીને ફેસ નથી કરી શકતો. અને શું કરવું જોઈએ, કઈ રીતે કરવું જોઈએ, તેના માટે કયા ઉપાયો કરવા જોઈએ એ કોઈ પરિસ્થિતિ સમજી શકાતી નથી. માનો કે અચાનક અર્થક્વેક આવે છે, ઘર છે, બિલ્ડિંગ છે, કોલેપ્સ્ડ થઈ જાય છે, તો એ સંજોગોમાં શું કરવું, કેવી રીતે કરવું, તો આ બધી પરિસ્થિતિમાંથી બહાર આવવું તાત્કાલિક, ધેટ ઇઝ વેરી ડિફિકલ્ટ. નંબર 2 ઇઝ વ્યક્તિગત અસ્વસ્થતા માટે ઘણા તબક્કાઓ હોય છે. પ્રથમ તબક્કામાં તણાવ વધે છે જેથી ચિંતા ઉદ્ભવે છે. તો આ સંકટ સમયની કોઈ પરિસ્થિતિ છે તો સૌ પ્રથમ તણાવ એટલે કે સ્ટ્રેસ વધે છે, જેને કારણે ચિંતા ઉદ્ભવે છે. વ્યક્તિ અસહાયતા અનુભવે છે એટલે કે હેલ્પલેસનેસ ફીલ કરે છે. સમસ્યાને દૂર કરવાની પ્રયુક્તિઓ અજમાવે છે. એમાંથી કેવી રીતે બહાર આવવું, મેં તમને હમણાં એક્ઝામ્પલ આપ્યું કે અર્થક્વેકથી
બિલ્ડિંગ છે કોલેપ્સ થઈ ગઈ, તો એમાંથી કેવી રીતે બહાર આવવું એ માટે અલગ અલગ એ ટ્રિક્સ અપનાવે છે, પ્રયુક્તિઓ અજમાવે છે. પરંતુ તે પછી નિષ્ફળતા મળે તો તણાવ વધે છે. એટલે ટ્રાય તો કરે છે કે બહાર આવે, એના ફેમિલીઝને સેફ જગ્યા ઉપર લઈ જાય, પરંતુ જો એ કરવામાં એ અસફળ નીવડે છે તો અગેન જે તણાવનું લેવલ છે, સ્ટ્રેસ લેવલ છે, એમાં વધારો થાય છે. તે સમયે જેનાથી સંકટ સમયના યંત્રો કે પ્રવૃત્તિનો ઉપયોગમાં લેવાય છે. ઓકે, તેનાથી 3 બાબતો જોવા મળે છે. ઓકે, તો એમાંથી બહાર આવવા માટે જે યંત્ર કે પ્રયુક્તિઓનો ઉપયોગમાં લેવાય છે, તો એમાં સમસ્યાનું સમાધાન કે ઉકેલ મળે. તો આપણે જે પ્રયુક્તિઓ અથવા તો જે સાધનનો ઉપયોગ કરીએ એનાથી આપણી સમસ્યાનું સમાધાન કે ઉકેલ મળે. સમસ્યા અંગે ફરીથી વિચાર કરી ધ્યેયમાં પરિવર્તન લાવી શકાય. જે કોઈ સમસ્યા આવી છે એના અંગે ફરીથી આપણે વિચાર કરશું અને જે ધ્યેય છે એમાં પરિવર્તન લાવી શકાય છે. નંબર 3 ઇઝ જરૂરિયાતોને જ સમાપ્ત કરવા જેથી સમસ્યા દૂર થાય. જે જરૂરિયાતો છે, બિલ્ડિંગ તૂટી ગઈ છે, નવી બિલ્ડિંગ બનાવી, કેવી રીતે બનાવી શકાય, કેવી રીતે સેટલ થઈ જાય, તો એ જરૂરિયાતો છે એ જ સંતોષી લેવામાં આવે તો જે સમસ્યા છે એ દૂર થઈ જાય છે. અને કેટલાક સામાન્ય અનુકૂલન માટેનો ઉપાયો કરવા, બેઝિક જે એડજસ્ટમેન્ટ માટેના પ્રયત્નો જે છે, ટ્રાય છે, એ આપણે કરી શકીએ. હવે આ ઉપચાર સિદ્ધાંત અને એની પ્રયુક્તિઓની વાત કરીએ, અગેન ઇમ્પોર્ટન્ટ છે. તો સંકટ સમયની ચિકિત્સા મોડેલ હજી સુધી વૈજ્ઞાનિક આધાર કે પ્રયુક્તિ વિકસિત થઈ નથી. તેમ છતાં એના ઉદ્દેશ્યની આપણે જો વાત કરીએ તો સંકટ સમય દરમિયાન ઉદ્ભવેલા જે લક્ષણો છે એમાંથી મુક્તિ અપાવવી. આ સૌથી અગત્યનું છે કે જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે સંકટ સમય દરમિયાન, તો એમાંથી મુક્તિ અપાવવી. ઓકે, નંબર 2, સંકટ સમય પહેલાંની સ્થિતિની કાર્યાત્મકતાને સંગઠિત કરવી. કોઈ પ્રોબ્લેમ આવ્યો હતો એની પહેલાંની જે સ્થિતિ હતી એમાં કાર્યાત્મકતા હતી, કેપેબિલિટી હતી, કેવી રીતે આપણે વર્ક કરતા હતા, તો એને આપણે વિચારશું, એને સંગઠિત કરીશું અને વર્તમાનની પરિસ્થિતિને સોર્ટ આઉટ કરવાનો પ્રયત્ન કરશું. નંબર 3, સમસ્યા ઉત્પન્ન કરનાર પરિબળો અંગે માહિતી મેળવવી. જે પરિબળોને આધારે સમસ્યા ઉત્પન્ન થઈ છે, કેવી રીતે ઉત્પન્ન થઈ છે, કેવી રીતે તમે બહાર આવી શકો. ઓકે, તો એ અંગેની માહિતી મેળવવી. સેવાર્થીનો ઉપચાર કરી શકે તેવી ઉપચારાત્મક પદ્ધતિઓને સમજવી. માનો કે કોઈ વ્યક્તિ ઉપર પ્રોબ્લેમ આવ્યો છે, તાત્કાલિક અર્થક્વેક આવ્યો છે, તો એને જમવાનું જરૂર છે, એને બહાર કાઢવાની જરૂર છે, એને સેફ સાઈડ ઉપર લઈ જવાની જરૂર છે, તો આપણે કઈ પદ્ધતિઓ અપનાવી શકીએ તો એ સમજવી. નેક્સ્ટ ઇઝ વર્તમાન સમયના તણાવ કે દબાવને સમજી તેના મૂળ સ્ત્રોત અંગે માહિતી મેળવી. ઓકે, જે પ્રેઝન્ટનો સ્ટ્રેસ છે, ઓકે, ડિપ્રેશન છે, એને સમજવાનું છે અને એને મૂળ સ્ત્રોત અંગે, એટલે કે કેવી રીતે પ્રોબ્લેમ સોર્ટ આઉટ કરી શકાય એ અંગે માહિતી મેળવવાની છે. અનુકૂલનની નવી રીતો સમજવી જેથી સેવાર્થીને મદદ કરી શકાય. અને નવી રીતો સમજવાની કે કોઈક પ્રોબ્લેમ આવ્યો છે તો એને કઈ રીતે આપણે સોર્ટ આઉટ કરી શકીએ એ અંગેની નવી રીત સમજવી. ઓકે, નવી રીતો દ્વારા એ પ્રોબ્લેમનું સોલ્યુશન આવતું હોય છે. જેમ કે ટેકનોલોજીનો વિકાસ થાય, ઓકે, આપણી પાસે જે સાધનો છે એનો વિકાસ થાય, તો એ રીતે. આ મોડેલમાં સેવા કાર્યની બધી જ પ્રયુક્તિને સમય અનુસાર ઉપયોગમાં લઈ શકાય છે. ઓકે, કઈ પદ્ધતિનો આપણે ઉપયોગ કરી શકીએ તો હસ્તાંતરણ, સ્પષ્ટીકરણ એટલે ક્લિયરિફિકેશન કરવું, સલાહ આપવી, મંત્રણા કરવી એટલે કે ડિસ્કશન, એડવાઇસ આપવી, પુનઃ વિશ્વાસ એટલે કે અગેન તમારે કોન્ફિડન્સ લેવલ બિલ્ડ કરવાનું છે, વગેરે પ્રયુક્તિનો ઉપયોગ થઈ શકે. તો આ લાસ્ટ લાઇન છે એ પણ ખૂબ અગત્યની છે. હસ્તાંતરણ, સ્પષ્ટીકરણ, સલાહ, મંત્રણા અને પુનઃ વિશ્વાસ જેવી પ્રયુક્તિઓનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે. જો તમને વિડીયો ગમે તો લાઇક કરી, શેર કરી અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો. હેવ અ નાઇસ ડે.